ક્યાંય પણ કોઈ પણ પ્રસંગમાં જવાનું થાય ને, આપણે એ પ્રસંગમાં હોઈએ, પ્રસંગ સારો હોય કે ખરાબ, પ્રસંગ સુખનો હોય કે દુઃખનો, આપણે એ પ્રસંગમાં બેઠા હોઈએ પણ આપણું મન એ પ્રસંગમાં, એ કાર્યક્રમમાં, એ સમયમાં આપણી સાથે નથી હોતું. ત્યાં સુધી કહેવાય છે મન માટે કે મન એક એવું છે કે જેને અમેરિકા જવું હોય ને તો વગર વિઝાએ પ્રવાસ કરી શકે છે. કારણ કે કવિએ કહ્યું છે કે ઘડી ઘડી ઘડિયાળમાં શું જુએ છે, જે સમયની રાહ તો ઘડિયાળમાં જુએ છે એ સમય તો ઘડિયાળમાં છે જ નહીં. ઘડિયાળ માત્ર કાંટાથી આંકડા દેખાડે છે, ખરાબ કે સારો સમય દેખાડી નથી શકવાનો ઘડિયાળ. એ કોણ દેખાડશે? મનને થોડીક વાર માટે સ્થિર કરો અને આત્મા સુધી જાઓ. કદાચ 2 ઘડીમાં જ તમને જ્ઞાન થશે કે હવે પછીનો સમય કેવો આવશે. 100% આપણું જે મગજ છે ને એમાંથી માત્ર 5% આપણે ઉપયોગ કરીએ છીએ. મગજ નામના યંત્ર પર ભાર આપવાનો છે. આવનાર સમયનું પણ જ્ઞાન થઈ શકે છે. ગુજરાતી કવિની પંક્તિ છે કે પીપળ પાન ખરતા હસ્તી રે કુપડિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી રેજે બાપલિયા. કોઈકના ઘરે કેવો પણ પ્રસંગ હોય, દુઃખ સુખની અનુભૂતિ આપણને ન થાય. અહીંયા પણ આપણે બેઠા હોઈએ તો આપણા વિચાર બહાર ફરતા હોય કે ક્યારે જવાનું થશે, આજે સાંજનો કાર્યક્રમ શું થશે. એટલે કવિ કહે છે કે પીપળના વૃક્ષ પરથી જેવું પીળું પાંદડું ખરી પડ્યું ને તો લીલી કુપડ એને જોઈને હસવા લાગી. ત્યારે ખરતું પીળું પાંદડું કહે છે, હસ નહીં, આજે મારો વારો છે, આવતીકાલે તારો વારો આવશે. ફૂલો ખીલીને કરમાઈ જાય છે પણ સુગંધ આપે છે. દૂરથી પણ ખબર પડી જાય કે આ ગુલાબનું ફૂલ છે, આ મોગરો છે કે આ ચંપા છે. એમ અત્યારે બેસીને 2 ઘડી વિચારવાનું છે કે સમય જેટલો બાકી છે એમાં એવું કંઈક કરીએ કે અમે પણ ચિત્રમાં સ્થિર બની જઈએ. ત્યારે લોકો અમારા માટે 2 ઘડી રડે, અમને યાદ કરે અને મોઢામાંથી એક વાક્ય કાઢે કે એક સારા વ્યક્તિની વિદાય થઈ. કોઈ આપણી પાછળ હસે એવું કાર્ય નથી કરવાનું. જીવન જીવતા આવડવું જોઈએ. કેવી રીતે એ આપણે જાણીએ છીએ. શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે બહુ પુણ્ય કર્યું છે ને ત્યારે દેવલોકના દેવો પણ ઝંખે એ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આટો નહીં, એકે